જય માતાજી, જય ભારત. કેટલા ટાઈમ પછી વ્લોગિંગ થાય છે, એમ લાગે છે કે વર્ષોના વર્ષો વીતી ગયા. નવું વ્લોગિંગ ચાલુ કર્યું હોય ને એવું બધું ભૂલાઈ ગયું એમ. પણ કઈ વાંધો નહીં, ચલો પાછું આપણા ટ્રેક ઉપર આવી જાય, વ્લોગ ચાલુ આપણા. અને આજે તો કેટલા ટાઈમ પછી વ્લોગ ચાલુ થયો છે. બરુલા જાય છે, નીકળી ગયા છે અમે ત્રણેય જણા. વચ્ચે રક્ષિતને લેશું. કાલે ગયા હતા અમે દ્વારકા, કાંચીના ફ્રેન્ડ આવ્યા હતા ને તો દર્શન કરવા. પણ બીજે ક્યાંય ગયા નહોતા, દરિયે કે બીજે કોઈ જગ્યાએ. ખાલી દર્શન નાગેશ્વર કર્યા અને મંદિરે કર્યા. એટલે એનો કંઈ ખાસ વ્લોગ ઉતરો નથી. પછી કાંઈ હા એક જ વાર હોય. પણ હવે બરુલા જાય છે ને એટલે અઠવાડિયું રોકાવાના છે ને કંઈક નવા વ્લોગ બનાવી આવીને પછી એડિટ કરીને પછી રોજ મૂકશું. પછી રોજ હે ને પછી કંઈક નવું રોજ બનાવશું. હે ને વંશિકા, તું વાત તો કરીશ ને પછી. અમારે વંશિકાનું એ થઈ ગયું. વંશિકાની વાત તો હવે રોજ સાંભળવા જેવી છે. હે ને વંશિકા, તારી ડેડી ક્યાં રોજ ઓફિસે શું કરવા જાય? શું કરે? તને મૂકીને વહી જાય રોજે? પછી તું શું કરી આવે? એટલે આમ સેટ થઈ જા તો ઓફિસે તો જવું પડે ને. હે દીદી ક્યાં જાય ઓફિસે? ચાચુ પાસે. શું કરવા જાય દીદી? કાલે ઓલો ભાઈ એવું, તને નામ શું હતું? ધ્યાનભાઈ. પછી તમે લોકો શું કરતા હતા? રમતા હતા? ઓહ, ચલો એને કે હવે અમે બરુલા મળશું કે તમે આગળનો વિડિયો જોવો. અમે દ્વારકાનો ઉતાર્યો ઈ થોડી ક્લિપ્સ છે. હા, તો અમે ઘરે પહોંચી જાય કે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બોલ વંશિકા કે છે લાઈક શેર સબસ્ક્રાઇબ. હાય ડુ નોટ ડિસ્ટર્બ. તમે શું કરો છો મેડમ? ડ્રાઇવિંગ કરું છું. એમ ચેરી તમે- પકડી લે દીદીના. તમે કેના ઘરે જાઓ છો? દીદીના બસ. દાદા ઘરે. પછી ત્યાં કોણ કોણ હોય? પછી અમારી સામે જોઈને બોલ, કોણ હોય? ઉર્વશી દીદી. પછી પછી બીજી કઈ દીદી હોય? પછી બીજું ઉર્વશી દીદી પછી કોક હોય તો ખરું ને ઘરમાં? દાદા હોય, દાદી હોય, પછી મોટા પપ્પા હોય, બાબુ હોય, રૂપુ હોય, રક્ષિત હોય, ઓલી ગોપી હોય કે નહીં હોય? પછી એમને આજે તે કોને રાખી બાંધી દીધી? પીલુભાઈ ને. પછી કાલે કોને કાલે બાંધીશ? કોને બાંધવાનું છે? તો પૂનમ ભાભી રાખડી ન હોય. ભાઈમાં કોને કાલ બાંધીશ? હા, પછી કાલે કોને બાંધીશ? બીજા કયા ભાઈ બાંધવાની છે? રક્ષિતને. પછી બીજું છોટુભાઈ. નીતુભાઈ ને નહીં? છોટુભાઈ ને નીતુભાઈ. હા, નિત્યમ ને. ચલો બાય બાય કહી દો. જો આમાં રક્ષાબંધન આવી ગયું એટલે પિયુષભાઈ સૌથી પહેલા વંશિકા પાસે રાખડી બંધાવા આવી ગયા. હે ને? હે વંશિકા, સૌથી પહેલા કોને રાખડી બાંધીશ તું? કોને? એનું નામ શું છે? શું? પેલા ચાનો કરી દે. હવે ઓલું ચોખા કર. આ સાઈડ રહ્યા બેટા. હા, હવે આરતી ઉતારો. બે આપણે કેમ જે કરીએ બે હાથે પકડી. જે હા. પીલુભાઈ હામું જોતી જા. એમ કહેવાય કે ભગવાન મારા ભાઈને ડાયો કરજો, એમ કે ડાયો કરજો, પછી આપણે તરક્કી આપજો, એમ કહેવાય બેટા. બે હાથે બાંધી. બે હાથે બાંધ્યો. હા, રુદ્રાક્ષ ભેગો રુદ્રાક્ષ ભળી ગયો. બાંધ. કેમ ગાંઠ નત બાંધા તું. આમ પકડો છો, હાથે આમ એમ. રાખડી કેમ પકડે? એમ શીખાડે. જો ડેડી શીખાડે પીલુભાઈ ને. હા, આમ ગલી અને અહીં હાથ રાખો. યસ. અને આમ ગલી અને આને ખેંચો. તમારે એક દી પહેલા જ રક્ષાબંધન આવી ગયું કા? આ એક હાથે આને ખેંચાય, આને ખેંચો. આને
યસ આ બીજા હાથે આને ખેંચો ખેંચો યસ પછી વંશિકા એવું કહેવાય કે ભગવાન મારા ભાઈને તલકી આપજો હા અહીં દીદીનો હાથ પકડો. એની રક્ષા કરજો બોલ વાવ વંશિકા બોલ કેને વાલો વાલો કરજો હા હવે ચોકલેટ ખવડાવો કે ડાઈ ડાઈ કરજો ચોકલેટ ખવડાવો ભાઈને કે ડાઈ ડાઈ કરજો આ હવે એમાં જીવ એમ છે. હવે તું ખાઈ લે પછી આ ભાઈ તારા માટે શું લઈ આવ્યા શું લઈ આવ્યા એમ કે થેન્ક યુ થેન્ક યુ કે વંશિકા વેલકમ નહીં તું થેન્ક યુ કે ભાઈ ને હવે ખોલજો બતાવ તો શું લઈ આવ્યા ભાઈ આ ઓલી સાઈડ અરે વાહ એ તો આ બાબુને વંશિકા પેલાવાના છે વંશિકા આને વાહ પેલાવાના છે હા તો બતાવ મને બતાવ તો ક્યાં બતાવ તો આમાં અરે વાહ પેન્ટ ક્યાં પછી તારું ભાઈને વાલા કરતો જલ્દી પેન્ટ છે પછી આ શું છે ટોપ કેમ તારા કપડા એમની ભાઈને વાલા તો કરતો ઊભી થઈને હા કોનો ભાઈ છે ભાઈને દુખ ના દેવાય દુખા લઈ લેતો દુખા લઈ લેતો ઊભી થઈ જાય અહીંયા એ કપડા મૂકી દે બસ હવે દુખા ભાઈને ઊભા થઈને ઊભા ભાઈને દુખ ના લેવાય. ઊભા થઈને આમ લેવાય આમ વંશિકા આમ ચલી આ માથે અડાય એને માથે અડ ભાઈને હાથ રાખીએ એ ન થા હા અરે વાહ તો અમારી સવારી ઉપડી છે ક્યાં તમારી સવારી ક્યાં ઉપડી સંઘ ઉપડ્યો છે દ્વારકા રિક્ષામાં બેસીને દ્વારકા ઉપડે અને કિલિન્ડર આગળ બેહી ગયા છે બેટરી વાળી રિક્ષામાં ગિલેન્ડર ભાઈ હાય હાય કરતી હો ભાઈ કોઈને લેતા બી જાય આજે એનો વારો આવ્યો છે અત્યાર સુધી મને ગિલિન્ડર 50 રૂપિયા બોલતા જ આવે ને કે કોણ મળે તમને આમાં અમારું દ્વારકા આવી ગયું જો દેખાય દૂર દૂર દ્વારકાની જ મંદિર જો દ્વારકાધીશની ધજા પર કે વંશિકા હાય હાય બાબુ હાય ધ્યાન હાય જા સુદામા સેતુ તો બંધ છે ને પાછળ જોયો દરિયો નવા ફોનમાંથી વ્લોગિંગ થાય છે આજે દરિયા બરિયામાં ક્યાંય જવાનું નથી કારણ કે ખાલી દર્શન માટે જ આવ્યા છીએ નાગેશ્વર જો રે આપણા ભોલેનાથ શ્રાવણ મહિનામાં અને આ બધા થાકીને કંટાળીને વાંચીકડું વાંચીકા તો સાવ થાકી ગયું જો તેનું મોઢામાં હાય કેમ કરે છે ભૂખ લાગી ગઈ છે